Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેશન્ટ્સ કે જેને ઓલરેડી ઘૂંટણની એટલે થાપાનું ફ્રેક્ચર થયેલું હતું, સર્જરી કરાયેલી હતી, રોડ નાખેલો હતો, સળિયો નાખેલો હતો. હવે આ સળિયા સાથે ઘણા વર્ષો તો કાઢ્યા પણ હવે પેઇન થયું, ઘૂંટણમાં દુખાવો થયો. હવે એનું કરવાનું શું? આજ આ વિડીયોમાં આપણે આ કેસ માટે ડિસ્કસ કરીશું. સો બેઝિકલી પેશન્ટની વાત કરીએ તો એમણે આપણે ઘણા વર્ષો પહેલાં ફ્રેક્ચર થયેલું હતું, ફ્રેક્ચર ઓફ ફીમર બોન. જે ફ્રેક્ચર થયું એના પરથી એમણે એ વખતે સર્જરી કરાયેલી હતી. સર્જરીમાં પણ તમે જોશો તો અહીંયા રોડ નાખેલો છે. આ રોડ એ ફીમર બોનના ફિક્સિંગ માટે નાખેલો છે. એના એ રોડના પ્લેસમેન્ટ માટે અહીંયા સ્ક્રૂ નાખેલા છે. સિમિલરલી અહીંયા જ્યારે ચીફ ફ્રેક્ચર હતું ત્યારે ટીબિયા એટલે જે આ ની જોઈન્ટ ફોર્મ થાય છે, ની જોઈન્ટના નીચેના પોર્શન જે નીચેનું બોન છે ટીબિયા છે, એમાં પણ ફ્રેક્ચર હતું, એમાં પણ નાનો સ્ક્રૂ નાખેલો છે. સો જ્યારે પેશન્ટ્સ આવી રીતે પોસ્ટ ફ્રેક્ચર સાથે પ્રેઝન્ટ થાય છે, ઓલરેડી પેશન્ટ્સને રોડ્સ સ્ક્રૂઇંગ નાખેલા હોય છે, તો આવા પેશન્ટ્સ આઈડિયલી એ ની રિપ્લેસમેન્ટ માટેના આઈડિયલ કેન્ડિડેટ નથી હોતા. કેમ? વર્ષોથી જ્યારે રોડ અંદર ઇમ્પ્લાન્ટ આવી રીતે જ્યારે મેટલ્સ અંદર પડી હોય ત્યારે બોનનું જે નોર્મલ એનાટોમી હોય એ ઘણી બધી ડિસ્ટર્બ હોય. હવે જ્યારે રિપ્લેસમેન્ટ કરવાનું હોય ત્યારે આ બોનને અહીંયાથી તમે કટ કરો, અહીંયા કટ કરો અને પછી મેટલની કેપ નાખો, પણ એ બોન પોતે જ એટલો બધો સ્ટ્રોંગ ના હોય કે જે નવું ફોરેન બોડીનો લોડ લઈ શકે. અને મોટાભાગે આ જે ની રિપ્લેસમેન્ટ સર્જરી આવા કેસમાં ફેલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. અને પેશન્ટ્સ તો ઓલરેડી ઘૂંટણના દુખાવાથી હેરાન તો છે, તો કરવાનું શું? તો એના માટે અમે જે કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, કે આમાં કોઈ પણ જાતની સર્જરી, ટાંકા, કટ, કોઈ પણ બોન કટ કરવાનું નથી હોતું. એન્જિયોગ્રાફી કરીએ છીએ, હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ, એવી રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી નાખી સારવાર થાય છે. અને આની અંદર કોઈ પણ જાતનો એનેસ્થેસિયા કે ફિઝિયોથેરાપીની જરૂર પડતી નથી. અને કોઈ પણ જાતની સર્જરી કરાવી હોય આવી રીતે પોસ્ટ ફ્રેક્ચર, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાદામાં દુખાવો થાય, આ હું ઘૂંટણની વાત કરું છું, પણ આવી જ રીતે શોલ્ડર જોઈન્ટ હોય કે બીજું કોઈ પણ જોઈન્ટ હોય જેમાં ઓલરેડી ત્યાંનું જે બોન છે એ ઓલરેડી પહેલાં એક ટ્રોમાનો લોડ લઈ ચૂક્યું છે અને એના પર હવે બીજો સેકન્ડ ટ્રોમા, ઓપરેટિવ ટ્રોમા આપીશું તો ઇટ ઇઝ નોટ ગુડ, એનાથી રિઝલ્ટ એટલું સારું નહીં મળે. એના માટે આ જે જાપાનીઝ ટેકનિક છે એન્જિયોગ્રાફીથી કરવાનું, ઇટ ઇઝ વેરી વેરી યુઝફુલ. સો લેટ મી શેર યુ હાઉ વી ડૂ ધીસ પ્રોસિજર. આમાં અમે એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી તમે જોશો તો અહીંયા આ જે બ્લડ વેસલ્સ છે એ આપણે ઘૂંટણના સાંધાને જે સપ્લાય કરતી બ્રાન્ચીસ પ્રોવાઈડ કરે છે. દેર આર 6 જેનિક્યુલર આર્ટરીઝ જે ઘૂંટણના સાંધાને બ્લડ સપ્લાય પહોંચાડે છે. આ એક આર્ટરી જોઈએ છે જે ઉપરથી નીચે આવી રહી છે, ધીસ કોલ્ડ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરીઝ, જે ઉપરથી નીચે આવે છે. એનું સિલેક્ટિવ જ્યારે કેન્યુલેશન કરીએ આપણે, અને સિલેક્ટિવ કેન્યુલેશન માઇક્રો કેથેટરથી કરીએ અને પછી જ્યારે આપણે કરીશું તો અહીંયા તમે આ જે બ્લેકિશનેસ દેખાય છે, ધીઝ ઇઝ અ એરિયા ઓફ વાસ્ક્યુલર બ્લડ્સ કે જ્યાં મોયા બ્લડ વેસલ્સ છે. સો વન્સ વી આઈડેન્ટિફાઈ ધીઝ મોયા બ્લડ વેસલ્સ, એની અંદર આપણે ઇન્જેક્ટ કરીએ છીએ સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ. સો ધીઝ અ મેઇન કેથેટર, એમાંથી માઇક્રો કેથેટર અંદર લઈ ગયા અને સિલેક્ટિવલી આ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરીમાં જ આપણે માઇક્રો એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા. એન્ડ ધીઝ પાર્ટિકલ્સ આર બ્લોકિંગ ધીઝ બ્લડ વેસલ્સ, મોયા બ્લડ વેસલ્સને બ્લોક કરે છે અને એમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ અટકી જાય, એને કારણે પેશન્ટ્સને દુખાવામાં ફાયદો થાય. આ એક આર્ટરી તમને બતાવી. આવી 6 આર્ટરીઓ હોય છે. 6 આર્ટરીમાં અમે જઈએ. ધીઝ સુપ્રોલેટરલ જેનિક્યુલર આર્ટરી, સુપ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરી. સો વી એકચ્યુઅલી કેન્યુલેટ ઓલ ધીઝ આર્ટરી, અને દરેક કેન્યુલેટ કર્યા પછી એમાં અમે ચેક કરીએ. ધીઝ ઇન્ફ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરી, અહીંયા પર થોડો વાસ્ક્યુલર બ્લશ જોવા મળે છે. ધીઝ અ વાસ્ક્યુલર બ્લશ ઓવર હિયર. આ જોશો તો આ ઇન્ફ્રોલેટરલ જેનિક્યુલર આર્ટરી છે. આ ની જોઈન્ટના બહારની બાજુના કમ્પાર્ટમેન્ટમાં એ સપ્લાય કરે છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ
ધીઝ જેનિક્યુલર આર્ટરીઝ, ધીઝ ઇન્ફ્રાલેટરલ જેનિક્યુલર આર્ટરી, અને દરેક આર્ટરીમાં અમને જ્યાં જ્યાં પણ વાસ્ક્યુલર બ્લશ લાગે, થોડો પણ લાગે તો પણ એમાં અમે આ સપ્લાય કરીએ, આ 45 માઇક્રોસેમ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. ઇન શોર્ટ, જ્યારે તમારે કોઈ પણ જાતનું ફ્રેક્ચર થયું હોય, રોડ્સ નાખેલા હોય, જોઈન્ટ પર ઓલરેડી પહેલાં એકવાર ઓપરેશન થઈ ચૂક્યું હોય અને છતાં પણ જો દુખાવો ના જતો હોય, તો ધીસ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ વેરી યુઝફુલ પ્રોસિજર્સ કે જે અલ્ટિમેટલી તમારું ટાર્ગેટ ની જોઈન્ટનું પેન રિલીફ છે, એ પેન રિલીફ આનાથી થઈ જાય છે. કોઈ પણ જાતની સર્જરી, ટાંકા, એનેસ્થેસિયા વગર, અને આમાં કોઈ પણ જાતની ફિઝિયોથેરાપીની જરૂર પડતી નથી. થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ વિડીયો. તમારા કોઈ પણ ક્વેશ્ચન ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર ફોર ઓલ યોર ક્વેશ્ચન. થેન્ક યુ.